અને હવે નીટ પરીક્ષા વિશે વાત કરી લઈએ। નીટની પુનઃ પરીક્ષા માટે ફૂલ પ્રૂફ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પરીક્ષા પહેલા દેશભરમાં એનટીએ યુજી મોક ડ્રીલ। પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શી બનાવવા માટેની તૈયારીઓ છે। પોલીસ, જિલ્લા પ્રશાસન, કેન્દ્રીય એજન્સીની મલ્ટી લેયર સિક્યુરિટી। 22,79,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગેરરીતિને લઈને એનટીએ 12મી મે પરીક્ષા રદ કરી હતી। આવતીકાલે દેશભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ રહી છે। તો આપ જો ગેરરીતિને લઈને એનટીએ 12મી મે પરીક્ષા રદ કર્યા બાદ આવતીકાલે ફરીથી નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે। જો કે નીટ યુજીની આ પરીક્ષાને લઈને સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરી દેવામાં આવ્યો છે। ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મલ્ટી લેયર સુરક્ષા પણ રાખવામાં આવી છે, જેથી આ વખતે કોઈ પણ બેદરકારી, કોઈ પણ ચૂક ન રહી જાય। કેમ કે ગત વખતે જે રીતે પેપર ફૂટ્યું, પેપર લીક થઈ ગયું અને તે બાદ અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા હતા। જો કે સ્પષ્ટપણે જ્યારે પેપર લીક થઈ ગયો હોવાની વિગતો પાક્કી અને સાચી હોવાનું પુરવાર થતાની સાથે જ પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી અને તેની સાથે જ લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। જો કે ફરી એકવાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે 21મી જૂનના રોજ ફરીથી આ પરીક્ષા લેવાનાર છે। તો આવતીકાલે નીટની પરીક્ષા લેવામાં આવી રહી છે। જો કે આ વખતે સિક્યુરિટી સુરક્ષા કેવી રીતે અલગ છે, શું એવો ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે કે આ વખતે નીટનું પેપર લીક નહીં થાય, તેની આપણે વાત કરી લઈએ। આપ જો નક્કર તૈયારી શું છે। 2.5 લાખ પોલીસકર્મી સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। માત્ર ગુજરાતની જો આપણે વાત કરીએ, 2.5 લાખ જેટલા પોલીસ કર્મચારી નીટની પરીક્ષાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે। સાથે સાથે 1.5 લાખ જેટલા સીસીટીવી કેમેરાથી પણ ચાંપતી નજર રાખવામાં આવશે। આ વખતે કોઈ પણ ચૂક થાય તે પોસાય તેમ નથી, એટલા માટે સીસીટીવી કેમેરાની પણ સતત નજર રાખવામાં આવશે। તમામ કેન્દ્ર હાઈ સિક્યુરિટી ઝોનમાં સામેલ છે, એટલા માટે જ 2.5 લાખ જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। તમામ લેયર પર હાઈ લેવલ સુરક્ષા, પરીક્ષા સામગ્રી લઈ જતા વાહનોનું પણ જીપીએસ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ વાહનમાંથી ક્યારેય પણ પેપર છે તે નીકળી ના જાય, પેપર લીક ના થાય। પરીક્ષા સામગ્રી લઈ જનારા વાહનોને પોલીસ એસ્કોર્ટ કરશે। આપ સાંભળો, જે વાહન હશે જેમાં પેપરો આવતા જતા હશે, સામગ્રી આવતી જતી હશે, તેને પણ એસ્કોર્ટ કરવામાં આવશે। પોલીસ દ્વારા 15,000 સિગ્નલ ઝામર પરીક્ષા કેન્દ્રો પર તૈનાત રાખવામાં આવશે, જેથી આસપાસથી કોઈ પણ ટેકનિકલ સર્વેલન્સ અથવા ટેકનિકલ હેલ્પ કોઈ કરવા માંગે છે તો પણ ન કરી શકે। તમામ કેન્દ્રો પર એનટીએ હેડક્વાર્ટર અને કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવશે। એટલે કે આ વખતે ચાંપતો બંદોબસ્ત છે। તે પછી ગુજરાત, રાજસ્થાનથી લઈ કોઈ પણ રાજ્ય કેમ ના હોય, 2 લાખથી વધુ અધિકારી અને કર્મચારી પરીક્ષાનું સંચાલન કરશે। કેમ કે લાખોની સંખ્યામાં અહીં વિદ્યાર્થીઓ પૂરી મહેનત થકી રાત દિવસ મહેનત કરીને આ પરીક્ષા આપી રહ્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવશે। આપ જુઓ, ટેલિગ્રામ જેવું સોશિયલ મીડિયા, જેને તો હાલ તો બેન કરી દેવામાં આવ્યું છે, 22મી તારીખ સુધી બીજા બધા સોશિયલ મીડિયા જેટલા પણ છે પ્લેટફોર્મ, તેના પર નજર રાખવામાં આવશે। વિદ્યાર્થીઓને પરીક્ષા સાથે જોડાયેલી અફવાઓથી બચવા માટે અપીલ કરવામાં આવી છે। કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા માટે એનટીએ દ્વારા અપીલ કરવામાં આવી છે। સત્તાવાર સૂચનાઓ પર ભરોસો કરવાની વિદ્યાર્થીઓને અપીલ છે, કેમ કે સત્તાવાર રીતે જે પણ જાહેરાતો કરવામાં આવે, જે પણ એલાન કરવામાં આવે, તેના પર વિશ્વાસ રાખવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે। તો આપ જો, આ વખતે આ ચાંપતો બંદોબસ્ત, આખરે કોઈ પેપર લીક ના થાય, ફરી એકવાર એવી કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય, કોઈ ચૂક ના રહી જાય, એના માટે 22,79,000થી વધારે વિદ્યાર્થીઓ જ્યાં પરીક્ષા આપી રહ્યા છે, એટલા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી સરંજામ તૈયાર રાખવામાં આવ્યા છે। બિલકુલ થી વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે। સીધા સપના પાસે જઈશું। સપના, આવતીકાલે નીટની પરીક્ષા અને આજે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। લગભગ પહેલીવાર આ પ્રકારની મોક ડ્રીલ જ્યાં કોઈ પરીક્ષા માટે યોજાઈ હોય, કે આ પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। સુરક્ષા દર વખત કરતા કેટલી અલગ છે?
બિલકુલ નિધિ, આ વખતે ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે નીટની જે પરીક્ષા છે એ અપાવવા જઈ રહી છે. આવતીકાલે આ પરીક્ષા છે, પરંતુ એ પહેલાં દેશભરમાં જે સેન્ટરો છે એમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક જે પોલીસ છે એ ત્રિસ્તરીય લેવલે, એટલે કે જે કોલેજનો અથવા તો જે સેન્ટરનો જે સ્ટાફ છે તે અને સાથે જ સ્થાનિક જે પોલીસ છે તેઓ સાથે રહીને આ મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે કે જેથી સુરક્ષામાં કોઈ પણ ચૂક ન થાય. જે રીતે 3 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી, પરંતુ પછીના કેટલાક દિવસો બાદ ખબર પડી કે પેપર લીક થાય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે. તો એની સામે આ વખતે જે વ્યવસ્થા છે તે કડક કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે એરપોર્ટ ઉપર એરફોર્સ દ્વારા પેપર લાવવામાં આવ્યા અને ત્યારબાદ સઘન સુરક્ષા વચ્ચે એ પેપર જે છે આવતીકાલે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે. તે તમામ બંદોબસ્ત વચ્ચે જે પેપર છે એ પેપર તમામ જે વિદ્યાર્થીઓ છે એવો આપે. લગભગ 22 લાખથી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે એવો આ પેપર આપશે અને એની સામે પોલીસ ખાસ કરીને સુરક્ષાની જે વ્યવસ્થા છે એ રાખવા માટે અહીં તૈનાત છે. ટૂંક સમયમાં જ જે મોકડ્રીલ છે એ શરૂ પણ થઈ જશે. જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે. તો આપ જો નીટની પરીક્ષા પહેલા દેશભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સીસીટીવીથી લઈને ડ્રોન સાથે નજર રાખવામાં આવી રહી છે, જેથી પરીક્ષા સુરક્ષા વાતાવરણમાં યોજી શકાય. તો નીટની પરીક્ષાને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 23 જેટલા કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પોલીસ કંટ્રોલ રૂમથી સતત લાઈવ મોનિટરિંગ કરશે. પેપરને સેન્ટર સુધી પહોંચાડવા માટે એસ્કોર્ટ પણ આપવામાં આવશે. 8 ડ્રોનથી કેન્દ્રો બહાર રાખવામાં આવશે બાજ નજર. 6 જેટલા ડીસીબી, 15 પીઆઈ સહિતના સ્ટાફ ખડે પગે રહેશે. 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રહેશે. અમદાવાદ શહેરમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે તથા 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા અમદાવાદ શહેર ખાતે અપિયર કરનાર છે. 6 ડીસીપી તથા 15 પોલીસ સ્ટેશનનો વિસ્તાર અને એનો સ્ટાફ આ બંદોબસ્તમાં તૈયાર રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની ટ્રાફિક શાખાના 14 જેટલા પોલીસ સ્ટેશનના તમામ એસએચઓ અને એમનો સ્ટાફ ટ્રાફિક બંદોબસ્ત માટે તૈનાત રહેશે તથા વિદ્યાર્થીઓને તેમના કમ્યુનિકેશન માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી ટ્રાફિક નિયમન કરશે. ઉપરાંત અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ QRT ડિપ્લોય કરવામાં આવનાર છે તથા 8 જેટલા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરશે અને અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પેટ્રોલિંગ કરવામાં આવનાર છે.